દોસ્તો અહીંની તો રિક્ષા જબરદસ્ત મજા આવે બાકી, અને આ લોકો ચલાવતા હોય ને અને બાપુ રિક્ષામાં હું એકલો બેઠો છું મસ્ત એક, અને આમ તો 2 જણાની રિક્ષા છે પણ એકલો છું એટલે માંડ આમ તો એક જણને કમ્ફર્ટ લાગે, 2 જણા માટે થોડુંક અઘરું પડે. આ ઈ ટાઈપની આખી આ રિક્ષા છે મસ્ત, અને ગંગોર આવો માહોલ છે કંઈક જબરદસ્ત. આરતી જો કે પૂરી થઈ ગઈ છે, 7 વાગે આરતી પૂરી થઈ જાય અહીંયા. એટલે આરતી પૂરી થઈ અને હું થોડા 15-20 મિનિટ થોડોક મોડો પહોંચ્યો અહીંયા. આવો કંઈક માહોલ છે ગંગા ઘાટ ઉપર અત્યારે. પબ્લિક તો હોય જ, જોકે આરતી પૂરી થઈ ગઈ હોય કે ન થઈ હોય, પણ લોકોનો જે જમાવડો જે છે, લોકોની ચહેલ પહેલ જે છે ઘાટ ઉપર, એ તો એટલી જ, એમાં કંઈ ફેર ન પડે. હા ફેર પડે, ઘાટથી ટાઈમ થોડોક વધારે હોય ક્રાઉડ, બાકી તો નોર્મલ રીતે. એટલે સામે અહીંયા બરાબર હાઈવે આવી ગયું ઋષિકેશ વાળો, આજે ઋષિકેશ હાઈવે બસ भाई जमायो बाकी. हाँ अरे वाह दोस्त. भैया दिन में कितने टाइम चलाते हो सवारी, कितने टाइम चलाते हो, कितने टाइम चलाते हो सवारी दिन में? सुबह से चलाते 7-8 बजे से. अच्छा, रोज का कितना हो जाता है? 1500-2000 हो जाता है. अच्छा है वाह, खरेखर આ લોકોનું છે ને, આ લોકોને મહેનત કરવી પડે. સાયકલ ચલાવે છે બોસ, भीड़ देखो ना कितनी. હા સાયકલ ચલાવે 1500-2000 રૂપિયા રોજના કમાવી લે. અને સાયકલ જો આ લોકો ચલાવી જો, હા હા અરે વાહ. સાયકલ ચલાવવાની બાકી આમ જો એની ટ્રીક જો ટ્રાફિકમાંથી એટલો બધો કાઢે ને ભીડમાંથી રિક્ષા. અરે વાહ દસ. હા 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 જવાય ભાઈ જબરદસ્ત. ઓહો ચલો, અરે વાહ. હા હા દીખો. હા એક્સપિરિયન્સ મારા માટે પહેલો છે હરિદ્વારમાં જો ભીડમાં જો. ઓહો અરે વાહ ભાઈ. ચલો. આ ભાઈએ મને કીધું ભીડ છે ને, ખતરનાક ભીડ છે ભાઈ. જબરદસ્ત. ચલતે રહો ભાઈ મસ્ત. સાયકલ પર તો હું બેઠો તો કેટલી વખત વર્ષો ઘણી વખત આવ્યો, જ્યારથી આવ્યો ત્યારે કર્યો છે, પણ આવી રીતે બેહી અને ઘાટ ઉપર જવાનું સાયકલ બેહીને, આ તો મજાનું યાર. મને બેવું જબરદસ્ત. આગળ છે ને હવે ગંગા ઘાટ અહીંયા જ છે.